આપણે છેલ્લે છેલ્લો ડિપાર્ટમેન્ટ જોઈને એ બિલ્ડિંગ પૂરી થઈ ગઈ છે, એટલે બિલ્ડિંગમાં જે ડિપાર્ટમેન્ટ હતા એ આપણે કવર કરી લીધા છે. હવે આગળના મેઇન આ બિલ્ડિંગ છે એમાં 4 ડિપાર્ટમેન્ટ છે, જેમાં છે એડમિશન ડિપાર્ટમેન્ટ, બોટની ડિપાર્ટમેન્ટ, ઝૂલોજી ડિપાર્ટમેન્ટ ને BCA ડિપાર્ટમેન્ટ, કે જેમાં અલગ અલગ આપણે વિઝિટ કરશું. તો પહેલો ડિપાર્ટમેન્ટ આપણે ઝૂલોજી ડિપાર્ટમેન્ટને વિઝિટ કરશું. તો આપણે હવે ઝૂલોજી ડિપાર્ટમેન્ટની તરફ આગળ વધી એ પહેલાં આપણે મેઇન બિલ્ડિંગ છે કે જ્યાં નીચેની બાજુ આપણે કયા ડિપાર્ટમેન્ટ આવેલા છે, લેબ આવેલી છે, કઈ લેબો આવેલી છે એ આપણે જોશું, અને સ્ટુડન્ટ બ્રાન્ચ આવેલું છે. શરૂઆતમાં આવતા તો અહીંયા બોટનીનું છે, FI ને SYની લેબ છે, અને અહીંયા છે TYની FI SYની ઝૂલોજીની લેબ, અને અહીંયા છે સ્ટુડન્ટ બ્રાન્ચ. આપણે સ્ટુડન્ટ બ્રાન્ચનું પહેલાં પછી રાખશું. પહેલાં ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં આપણે જેનું મ્યુઝિયમ છે એ જ મહત્ત્વનું છે, કે સૌરાષ્ટ્રમાં એવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ છે. તો આપણે પહેલાં અલગ અલગ પહેલી બિલ્ડિંગ જોઈએ, એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ જોયા. તો હવે આપણે આ મેઇન બિલ્ડિંગમાં પહેલો ડિપાર્ટમેન્ટ છે ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં. તો ઝૂલોજી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ત્રણ લેબ છે, 3 લેબ છે કે જેમાં ક્લાસ આવેલા છે, 2 લેબ્સ આવેલી છે કે જેમાં સ્ટુડન્ટ પોતે પ્રેક્ટિકલ કરી શકે છે. તો પહેલું આ લેબ નથી કે જેને મ્યુઝિયમ કહેવામાં આવે છે, કે જ્યાં અલગ અલગ સ્ટોર કરેલા છે સ્પેસીમેન, અલગ અલગ કેવી રીતનાથી આપણે વિઝિટ કરશું. તો પહેલાં તો વાત કરીએ તો ટીચિંગમાં તો હવે આખી ડિજિટલ ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે છે, જેમાં સેલ બાયોલોજીમાં છે એવા સ્ટ્રક્ચર આપણે જોઈ નથી શકતા, પણ એની આટલું સ્પેશિયલ આવી રીતના ડેસ્કટોપમાં સ્ટુડન્ટને ભણાવવામાં આવે છે, અને અલગ અલગ ડાયાગ્રામથી માહિતી સ્ટડી પૂરો કરવામાં આવે છે. તો હવે આ આખી વિઝિટને રૂપલ અને ગાયત્રી 2 SY સ્ટુડન્ટ છે ઝૂલોજીના, એ આપણે આગળ અલગ સ્પેસિમેન વિશે કહેશે, કેવી રીતના કેટલા સ્પેસિમેન આપણે છે. તો વેલકમ ટુ પહેલાં તો, અને થોડું કયો અમે SY સ્ટુડન્ટ ઝૂલોજી ડિપાર્ટમેન્ટમાં મેજર ઝૂલોજી રૂપાલી ગાયત્રી. અહીંયાથી આપણે સ્પેસિમેન ફાઇલમ વાઇઝ ચાલુ કરીએ છીએ. એના જે સ્પેસિમેન છે પોરીફેરા ફાઇલમના સ્પેસિમેન રાખવામાં આવ્યા છે, જેની અંદર ફોર્મેલિનથી એમને કરવામાં આવ્યા છે. આ બધા એના એક્ઝામ્પલ છે ફાઇલમના. ફાઇલમ વાઇઝ અમે સ્પેસિમેન આખા અરેન્જ કરેલા છે. તો પહેલા ફાઇલમથી સ્ટાર્ટ કરી ને આગળ બીજા ફાઇલમ વાઇઝ અહીંયા બધા પોરીફેરા ફાઇલમની અંદર જે એનિમલ્સ ઇન્ક્લુડ થતા હોય એ બધા અહીંયા રાખવામાં આવ્યા છે. ની અંદર સૌથી ઉપર પહેલા પ્લેટી હેલ્મિન્થસ ફાઇલમ જે આવે છે એના એનિમલ્સના સ્પેસિમેન રાખવામાં આવ્યા છે. પછી અહીંયાથી એનેલિડા અને આર્થ્રોપોડ સૌથી મોટું સમુદાય છે, તો એના એક્ઝામ્પલ સૌથી વધારે હોય ફાઇલમ તે અહીંયા રાખેલા છે. અડધા રાખેલા છે. કરવા માટે કયું આપણે કે કેમિકલો યુઝ કરવામાં આવે છે, કયું કેમિકલ ફોર્મેલિન રાખેલા હોય છે, અને પછી કેટલા સમય અંદાજે કેટલા સમયથી પ્રિઝર્વેટિવ રહે છે? 2-3 મહિના પછી ચેન્જ કરતું રહેવાનું હોય છે. ફોર્મેલિન ચેન્જ કરવા અંદાજે આપણે આ છે એમાં કેટલા સ્પેસિમેન આપણે પ્રેઝન્ટ છે અત્યારે? અમારે અત્યારે મ્યુઝિયમમાં લગભગ ગણીએ તો 450 થી 500 સુધી. આગળ અહીંયાથી પછી આ ઉપર બીજા ડાયનાસોરના અને હ્યુમન ઇવોલ્યુશનના મોડલ્સ રાખવામાં આવ્યા છે. આપણે જોઈએ કે સંધિપાત સમુદાય છે, તો નેક્સ્ટ આગળ મોલસ્કના અહીંયા ડિટેલમાં રાખેલા છે. એમાં બી મોલસ્કમાં જ્યારે એનિમલ પ્રેઝન્ટ હોય તો એને પ્રિઝર્વેશન કરવાની જરૂર છે. એ અહીંયા ફોર્મેલિનમાં રાખેલા છે અલગ અલગ ક્લાસ પ્રમાણે. નેક્સ્ટ છે કે જે મોલસ્કના અંદર એનિમલ ડેડ થઈ ગયા છે, પણ જેને કાચની કહે કે ગમે તે રીતે બારનું કવચ છે એ રીતે અલગ ક્લાસના એનિમલ બાજુમાં બી છે. મોલસ્કના બીજા એનિમલના એક્ઝામ્પલ અહીંયાથી રાખેલા છે. અહીંયા છે કે જેના શેલ હોય ને અંદર એનિમલ ના હોય તો પ્રિઝર્વ કરવાની જરૂર ના હોય એ અહીંયા રાખેલા છે. આ બધાને મોલસ્કના ક્લાસ વાઇઝ ગોઠવવામાં આવેલા છે. આ
બધા બાયવાલ ને આ ગેસ્ટ્રોપોડ છે. આગળ સીફેલો કોડ ને એમ્ફિન્યુર અને એવી રીતે ક્લાસ વાઇઝ બધાને એનિમલ સ્પેસિમેનને ગોઠવવામાં આવ્યા છે. મોલસ્કના ફાઇલમ પછી બધી સ્પાઇસીસ બધી ફિશની એક્ઝામ્પલ અહીંયા રાખેલા છે. અલગ અલગ ક્લાસ વાઇઝ પ્રિઝર્વ કરેલા છે ફોર્મેલી. અને કાસ્તી મસ્તીની અંદર એ ક્લાસની અંદર જે બધી ફિશ આવતી હોય એને અહીંયા રાખવામાં આવી છે. લાઈક બોની ફિશ આવતી હોય, અમુક સ્મોલ ફિશ હોય. ના ક્લાસમાં અસ્થિમસ્ત ને કાસ્થિમસ્ત, તો એ રીતે કે જેમાં અસ્થિથી શરીર બનેલું હોય છે તે રીતે અસ્થિમસ્ત, અને કાસ્થિ એટલે હાડકાથી બનેલું હોય તો એ રીતે કાસ્થિમસ્તનું અહીંયા વર્ગીકરણ કરેલું છે. અહીંયા ઘણા એના એક્ઝામ્પલ બી જોવા મળે છે. ટેટ્રાડોન છે, પછી ટેરપેડો છે, સી હોર્સ છે, સી હોર્સ છે, અહીંયા ઈલ્સ ને ઈલ, પછી Ray સ્ટેગોસ્ટેમા, પછી ભાઈ રોહિટા, અલગ અલગ જાતની ફિશના બધા સ્કેલેટન રાખવામાં આવ્યા છે. અહીંયા એમ્ફિબિયન ક્લાસ જે છે એના એનિમલ્સને રાખવામાં આવ્યા છે, જેની અંદર સાલામાન્ડર અને ફ્રોગનો ફ્રોગ ઇન્ક્લુડ થાય છે ફાઇલમની અંદર. ફ્રોગના અલગ અલગ સ્ટેજીસ પર સ્ટેજીસ પણ એના રાખવામાં આવ્યા છે, એની લાઈફ હિસ્ટ્રી પણ એને રાખવામાં આવી છે કોટિંગ કરીને. પછી અહીંયા નીચેથી રેપ્ટાઇલ્સ ફાઇલમ જે રેપ્ટાઇલ ક્લાસ છે એ ક્લાસના એનિમલ્સ રાખવામાં ઘણા આવ્યા બધા છે. ટાઈપ રેપ્ટાઇલ્સના બીજા એનિમલ્સના એક્ઝામ્પલથી અહીંયા જોવા મળે છે. આપણે અહીંયા સાપથી લઈને ઘણું બધું જોવા મળે છે. આ છે ડ્રેકો. પછી બીજી વાત કરીએ તો અહીંયા વેરેનસ છે, મોનિટર લિઝાર્ડ તરીકે જેને ઓળખવામાં આવે છે, એનું સ્પોટિંગ પણ અહીંયા કરવામાં આવ્યું છે. પછી કેલેટોસ છે, પછી ડિફરન્ટ ટાઈપના સ્નેક છે જેમ કે કોબરા, પછી પાયથન, અહીંયા પાયથન છે એને સ્પોટિંગ કરવામાં આવ્યું છે. એવી રીતે અલગ અલગ પ્રકારના સ્નેક અને રેપ્ટાઇલ્સની અંદર જેટલા એનિમલ ઇન્ક્લુડ થતા એ બધાને સ્પેસિફિક રાખવામાં આવ્યા છે. સમજી ન હોય ને મારું તો દેખાડ્યું. રેપ્ટાઇલના જે મોટા સ્પેસિમેન છે એ અહીંયા જોવા મળે છે, જેમ કે કિંગ કોબ્રા છે, જેમ કે મોનિટર લિઝાર્ડનું સ્પેસિમેન રાખવામાં આવ્યું છે. અહીંયા મોટા સાપ, અહીંયા મોટા સાપ આવે એનું, પછી અહીં લીમ્ફરીનું, આ પણ મોનિટર લિઝાર્ડનું જ છે પણ એ મોટી મોનિટર લિઝાર્ડ આવે એનું છે. રેપ્ટાઇલ્સ પછી મેમલ્સનું અલગ અલગ જોવા જઈએ તો એના સ્કેલેટન અહીંયા જોવા મળે છે, જેમ કે ઘણા બધા આપણે અહીંયા રાખેલા છે. ક્રોકોડાઇલ, ડોગ્સ છે, બર્ડ્સના છે, કેટ્સના છે, અહીંયા કાચબાનું છે, અલગ અલગ આપણે ઘણા જોવા મળે છે. મંકી છે, ઘણા દાંતના સ્કેલેટન ને એ રીતે ઘણા અલગ અલગ એનિમલના દાંતના જડબાના એ રીતે જોવા મળે છે. આ એક છે જેમાં અલગ અલગ પાર્ટ પણ જોવા મળે છે કે ત્યાં લખેલું છે કયા પાર્ટને શું નામ આપેલું છે. આગળ નીચે જોવા જઈએ તો મોટા સ્કેલેટન અહીંયા રાખેલા છે, જેમ કે અહીંયા કેમલનું છે, અલગ અલગ જડબા બધા એનિમલના, આગળ આખા એનિમલના સ્કેલેટન બધા. અહીંયા ડિફરન્ટ એનિમલ છે જેમ કે કાચીડોલો છે, પછી રેટ છે, એના અહીંયા રાખવામાં આવ્યું છે આખા બોડીના બધા પાર્ટના સ્કેલેટન. એના આખી બોડીનું જે સ્કેલેટન છે એ રાખવામાં આવ્યું છે. પછી અહીંયા ફાઉલનું છે, આ જે સ્કેલેટન છે એ ડોગનું છે. એવી રીતે 4-5 પ્રકારના અલગ અલગ જે એનિમલ છે એમના સ્કેલેટન રાખવામાં આવ્યા છે. અહીંયા રાખેલું છે સમજાવવા માટે, સ્ટડી માટે. તેના અલગ અલગ પાર્ટ જેમ કે આંખ છે, ફેફસા છે, અલગ અલગ ડાયજેસ્ટિવ સિસ્ટમ, એ બધું સમજાવવા માટે એક મોડલ રાખેલું છે. જેમાં ખાલી ફોર્મેલિનમાં નહીં પણ સ્ટફિંગ કરેલા બી અમુક એનિમલ અહીંયા રાખેલા છે. એના એક જેમ કે કાચબો છે, પછી કબૂતર છે, કૂકડો છે, એવી રીતે કીડી ખબ છે એનું મોડલ પણ અહીંયા રાખવામાં આવ્યું. તો આપણે અલગ અલગ સ્પેસિમેન દેખાડ્યા રૂપાલીબેન ને ગાયત્રીબેનને બે થઈને, અને હવે આપણે ઝૂલોજીમાં ખાલી સ્પેસિમેન જ નહીં કે અલગ અલગ ફિલ્ડ વિઝિટ આવે કે જેમાં અલગ અલગ ટૂર કરીને અલગ અલગ જેમ કે જામનગરમાં જે સ્પેસિફિક છે દરિયા કિનારે એની ટૂર કરાવે છે, અલગ અલગ જેમાં પ્રાણીઓનું ને બધું દેખાડવામાં આવે છે. તો એસવાય બીએસસીનું સ્ટુડન્ટ ઓમ છે કે જે તમને એને શું કરાવે છે ને કેવી રીતના દેખાડવામાં આવે છે એ બધું ઇન ડિટેલ કહેશે.
સૌપ્રથમ તો અમારે એનઈપીથી અમારી પહેલી બેચ છે, એટલે અમારે સ્કિલ એનહાન્સમેન્ટ કોર્સ પણ આવે છે. તેમાં અમે સૌપ્રથમ પહેલા સેમમાં અમે એક્વેટિક ગેલેરીમાં ગયા હતા, જે સાયન્સ સિટી ખાતે આવેલી છે. ત્યાં અમે કઈ રીતે આપણે એક્વેરિયમ મેનેજ કરવું તેની અમે ટ્રેનિંગ લીધી. ત્યારબાદ સેકન્ડ સેમમાં અમે તરઘડિયા અહીંયા રાજકોટ ખાતે આવેલું છે ત્યાં ગયા હતા. ત્યાં આપણે વર્મી કમ્પોસ્ટ કઈ રીતે બનાવવાનું, એટલે કે અળસિયામાંથી ખાતર આપણે કઈ રીતે બનાવી શકીએ અને તેને આપણે કઈ રીતે ખેતીમાં ઉપયોગ કરી શકીએ એની ટ્રેનિંગ લીધી છે. ત્યારબાદ અમે ત્રીજા સેમમાં જામનગર સિક્કા ગયા હતા. ત્યાં એક ફિશરીઝ રિસર્ચ સેન્ટર આવેલું છે. ત્યાં પર્લ ઓયસ્ટરની ફાર્મિંગ કરવામાં આવે છે, તેનું ઉછેર કરવામાં આવે છે અને કઈ રીતે આપણે તેને કરી શકીએ, તે નેચરમાં કઈ રીતે થાય છે, પછી આપણે લેબમાં કરવું હોય તો તે કઈ રીતે થાય તેની અમે ટ્રેનિંગ લીધેલી છે. તો ત્યારે અમે 4 દિવસ ગયા હતા. ત્યારે એ આપણી જે એજ્યુકેશનમાં આવેલી છે, જેમ કે આપણે સિલેબસમાં હોય ને એવી જે આપણે કમ્પલસરી કરવાની હોય ટ્રીપ, એ પ્રમાણની છે. ત્યારબાદ પછી આપણે ઝુઓલોજી ડિપાર્ટમેન્ટ ને NSS બે ભેગા મળીને ખીજડીયા સેન્ચુરી લઈ જાય છે, જ્યાં જામનગરમાં આવેલી છે. ત્યાં બર્ડિંગ કરવામાં આવે છે. ત્યારબાદ હિંગોળગઢ સેન્ચુરી લઈ જવામાં આવે છે અને બસ એ બે રામપીડી રામપરા તે અલગ અલગ સેન્ચુરીમાં લઈ જવામાં આવે છે. તે આમ કમ્પલસરી દર વર્ષે થતી જ હોય છે. એવી બધી એક્સરસાઇઝ ને એ છે જે ઝુઓલોજી દ્વારા કરવામાં આવે છે. મ્યુઝિયમ જેમાં આપણે અલગ અલગ સ્પેસિમેનનો વિઝિટ કરાવી, સ્ટુડન્ટે અલગ અલગ સ્પેસિમેન કરાવ્યું, પછી અલગ અલગ ક્યાં ક્યાં ટૂર કરાવે છે, ત્યાં શું કરાવે છે એ બધું આપણે હોમ દ્વારા કીધું. અને હવે આપણે મળશું ઝૂઓલોજીના HOD MK ગઢવી સર, કે જેણે ફિશરિંગ ઉપર PhD કરેલું છે ને અલગ અલગ આપણે કહેશે. તો આ આપણી સાથે છે ઝૂઓલોજીના HOD છે આપણે મયુર સર ગઢવી સર, કે જેને ગઢવી સર તરીકે આપણે ઓળખીએ છીએ, કે જે ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ઓળખે. સર આપણે ઝૂઓલોજી વિશે અને સર તમે PhD કેના ઉપર કર્યું છે થોડું ઘણું. ગુડ આફ્ટરનૂન. પહેલાં હું તમને ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટ વિશે જ વાત કરી દઉં. ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટમાં અમારે 3 પરમનન્ટ ફેકલ્ટી છે અને 2 વિઝિટિંગ ફેકલ્ટી છે. મ્યુઝિયમ તમે જોયું તો એ કહી શકાય કે ગુજરાતનું વન ઓફ ધ રિચેસ્ટ મ્યુઝિયમ આપણી પાસે છે. એ સિવાય લેબોરેટરીમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બી તમે જોઈ લીધા હશે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અને ફેસિલિટી વાઇઝ આપણું અહીંયા ડિપાર્ટમેન્ટ છે બહુ વધારે રીચ છે. અને એ સિવાય વાત કરીએ તો ફિલ્ડ ટ્રીપની જે વાત કરીએ છીએ તો અહીંયા મોટો એ છે કે એજ્યુકેશન છે વિથ એન્ટરટેનમેન્ટ આપવામાં આવે અને ડેવલપમેન્ટ છે વિથ ફન આપવામાં આવે એવી ટ્રાય કરવામાં આવે છે. અને આ ડિપાર્ટમેન્ટની મેઇન ખાસિયત હોય તો એક છે વાઇલ્ડ લાઈફ બાયોલોજી અને બીજી ખાસિયત છે ફિઝિયોલોજી. કે એવરી યર આપણે સ્ટુડન્ટ્સને વાઇલ્ડ લાઈફ ટેકનિક શીખવાડીએ છીએ કોઈ એક સાદી સેન્ચુરીમાં લઈ જઈને. અને એ સિવાય એવરી યર આપણે દરેક સ્ટુડન્ટનો બાયોમાસ ઇન્ડેક્સ લઈએ છીએ, હિમોગ્લોબિન લઈએ છીએ. મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીંયા પેરામેડિકલમાં કેરિયર બનાવવા માટે આવતા હોય છે. એટલે આપણે BMI અને ફિઝિયોલોજી ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. અને RBC કાઉન્ટ, WBC કાઉન્ટ માટે બી આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે એ અહીંયા પૂરતા પ્રમાણમાં છે. અને સાથે સાથે સિલેબસમાં અમુક એવા ટોપિક હોય છે, જેમ કે આ બ્લડ હોય તો બ્લડ ગ્રુપ આપણું કયું હોય છે, તો એના પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે, કે જેનાથી સ્ટુડન્ટ પરિચિત થાય કે આપણું બ્લડ ગ્રુપ કેવી રીતના ટેસ્ટ થાય છે અને કેવી રીતના આપણું બ્લડ ગ્રુપ A છે, AB છે, એની પૂરેપૂરી નોંધણી. અને સર પ્રેક્ટિકલ હોય પણ એક્ઝામમાં પણ એ દે છે, જેનાથી એ સાથે પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકે છે. અને સર આફ્ટર BSc ઝૂઓલોજી કોઈ સ્ટુડન્ટને કરવું હોય તો આગળ શું ઓપોર્ચ્યુનિટી છે, કે આગળ કેવી જોબની મળી શકે? BSc પછી મેઇન જો રિસર્ચમાં જવું હોય તો MSc અને PhD બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને એના માટે અહીંયા ફાર્મા, સેલ બાયોલોજી અને વાઇલ્ડ લાઈફ ટેકનિક્સ ઉપર પૂરી રીતે અહીંયા ધ્યાન દેવામાં આવે છે. મેઇન વાઇલ્ડ લાઈફ તરફથી જવું હોય તો ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ છે કે જે સ્ટુડન્ટ્સ BSc પછી જતા હોય છે. અને ફાર્મામાં બી આપણા સારા એવા સ્ટુડન્ટ્સ છે, એમ્પ્લોય છે ત્યાં. અને સર ગવર્મેન્ટમાં વેઇટેજ કેટલું ઝૂઓલોજી ધરાવે છે? જનરલી IFS છે અથવા તો RFO છે એમાં ખાલી 10 સબ્જેક્ટના સ્ટુડન્ટ્સ જ એપ્લાય કરી શકે છે. તો એમાં આપણું એક છે કે ઝૂઓલોજીના સ્ટુડન્ટ એપ્લાય કરી શકે છે. તો જ્યારે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વાત આવે તો ઝૂઓલોજીના સ્ટુડન્ટ્સને વધારે વેઇટેજ આપવામાં આવે છે.
અને એ લોકોને વધારે ચાન્સ હંમેશા રહેતા હોય છે. ધારો કે સર કોઈને બીજા સબ્જેક્ટમાં જેમ કે કેમેસ્ટ્રી બોટની એવા સબ્જેક્ટમાં ગ્રેજ્યુએશન કરવું છે અને પણ એને આગળ ગવર્મેન્ટ જોબની તૈયારી કરવી છે તો એના માટે કેટલું મહત્વનું ભાગ અમુક ગવર્મેન્ટ જોબમાં કે ઝૂલોજી પ્રાણી વિશે ને પછી સેન્ચ્યુરીઝ કેટલી છે ઘણું બધું એમાં ક્વેશ્ચન પૂછે તો એમાં કેટલું હંમેશા ગવર્મેન્ટ એક્ઝામમાં જે જનરલ નોલેજ આવતું હોય છે એ જનરલ નોલેજ માટે ઝૂલોજી સબ્જેક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા હ્યુમન સિસ્ટમથી લઈ અને ઇન્ડિયાની જિયોગ્રાફી સુધી બધું જ નોલેજ આપવામાં આવે છે. તો જે સ્ટુડન્ટ્સ જીપીએસસી કે યુપીએસસીની તૈયારી કરે છે એમને ઝૂલોજીનું નોલેજ અને એનો સિલેબસ જે ભણે છે એમને વધારે ફાયદો થતો હોય છે એવું છેલ્લા 6 વર્ષમાં મેં જોયેલું છે. ઓકે થેન્ક યુ સર તો આટલી માહિતી આપવા અને હવે આપણે આગળની એક લેબ છે જેમાં ટીવાયને સ્ટુડન્ટ પરફોર્મ કરે છે ને સર તો એને આપણે જે અલગ અલગ સાધન છે કે એની વિશે આપણે થોડુંક ડિટેલમાં કહેશું બરાબર થેન્ક યુ સર. તો આપણે પહેલાં જોયું કે ઝૂલોજી મ્યુઝિયમ પછી ગઢવીસરનો ઇન્ટ્રો થોડો ઘણો લીધો એના પછી ટીવાય બીએસસી ઝૂલોજી જે હવે થઈ જાય ટીઆઈ ઝૂલોજીમાં કમ્પ્લીટ કરવાની થોડાક સિલેબસમાં છે કે જેને ઇન્સ્ટ્રુમેન્ટ વિશે વધારે ખબર છે તો તમારું નામ શું? મારો નંબર મોરા નિર્જલા. અહીં આપણે આજે ઇન્ટ્રોડક્શન દેશે અલગ અલગ માઇક્રોસ્કોપ ને બધું રાખ્યું છે તો હવે હેન્ડ ઓવર એને કરીશું અને કન્ટિન્યુ કરો. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા છે માઇક્રોસ્કોપ વિથ કેમેરા કે જે સ્લાઇડ આપણે પ્રિપેર કરેલી હોય તે કેમેરા થ્રુ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. કન્ટિન્યુ. સેકન્ડ વન છે ડિજિટલ ફિલ્મ ફોટોમીટર કે જેની અંદર આપણે સોઇલ રિલેટેડ વર્ક કરવું હોય સોઇલની મેટલ કઈ છે એની અંદર ને બધું યુઝ કઈ રીતેનું કમ્પોઝિશન છે તે બધું આપણે જોવા માટે ફોટો સ્કેલ મીટરનો યુઝ કરી શકીએ છીએ. સેન્ટ્રીફ્યુગેશન માટે યુઝ થાય છે જેમાં લિક્વિડની અંદર કોઈ પાર્ટિકલ અલગ કરવા માટે તેનો યુઝ થાય છે. ત્યાર પછી છે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ વિથ એલઈડી લાઇટ અને કોલેજની અંદર 19 થી 20 જેટલા માઇક્રોસ્કોપ અત્યારે અવેલેબલ છે જે પર સ્ટુડન્ટ મળી શકે છે એક માઇક્રોસ્કોપ. ત્યારબાદ છે જે ડાયસેક્શન માઇક્રોસ્કોપ છે જેનો ડાયસેક્શન માટે યુઝ કરી શકાય છે અને હેન્ડલ કરવું ખૂબ જ ઇઝી પણ છે. સો પહેલું આ માઇક્રોસોફ્ટનું શોધ થઈ હતી કે કહી શકો? હા કહી શકાય કેમ કે પહેલાંનું છે આ થોડુંક ડિજિટલ છે જેમાં લાઇટનો બી યુઝ કરેલો છે અને આ સ્પેશિયલી ડાયસેક્શન વખતે યુઝ કરવામાં આવે છે જેમાં લેન્સ ઉપર આપેલો હોય છે જેને આપણે ઇઝીલી ડાયસેક્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ છે સિમ્પલ માઇક્રોસ્કોપ. ત્યાર પછી છે પ્રોજેક્શન માઇક્રોસ્કોપ કે જેમાં એક સ્ક્રીન અવેલેબલ હોય છે અને આપણે જે સ્લાઇડ લગાવેલી છે તે સ્લાઇડને સ્ક્રીન પર આરામથી જોઈ શકીએ છીએ. ધેન પીએચ મીટર છે જે કોઈ પણ કેમિકલ કે કમ્પાઉન્ડની પીએચ ડિટેક્ટ કરવા માટે યુઝ થાય છે એટલે આપણે સ્ક્રીન ઉપર પીએચ કેટલી છે એને જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે માઇક્રોટોમ. કોઈ પણ એનિમલની ટિશ્યુ છે એનો માઇક્રો પાર્ટ આપણે જ્યારે સ્ટડી કરવા માટે લેવો હોય અને પરમનન્ટ સ્લાઇડ બનાવવી હોય તો ત્યારે આ માઇક્રોટોમનો યુઝ થાય છે. અને સ્લાઇડ બનાવવા માટે જ્યારે આમાંથી કોઈ પર્ટિક્યુલર પાર્ટ લેવામાં આવે તેને ત્યારબાદ જે આ ટિશ્યુ ફ્લોટ બાથ છે તેની અંદર બાથ દેવામાં આવે છે અને પછી સ્લાઇડનું પ્રિપેરેશન આગળ વધે છે. ધેન ફોટો ઇલેક્ટ્રિક કલર ઇમિટર જે કોઈ પણ આપણે કેમિકલ કમ્પાઉન્ડ હોય તેનો કલર ડિટેક્ટ કરે છે અને તેનું કલરનું રિએક્શન શું છે તે આ સ્ક્રીન પર બતાવે છે. ધેન સેલિનિટી એન્ડ ટેમ્પરેચર મીટર. વોટરની જનરલી સેલિનિટી અને તેનું ટેમ્પરેચર કેટલું છે આપણે યુઝ કરવા માટે કોઈ પણ પ્રેક્ટિકલની અંદર તો તે ફાઇન્ડ કરવા માટે સેલિનિટી અને ટેમ્પરેચર મીટરનો યુઝ થાય છે. ત્યાર પછી છે મેગ્નેટિક સ્ટીરર. મેગ્નેટિક સ્ટીરરનો યુઝ મેગ્નેટિક ફિલ્ડ આની અંદર આવેલું હોય છે કે જેથી કોઈ કમ્પાઉન્ડને આપણે મિક્સ કરવો હોય જેના માટે આપણે મેગ્નેટિક જોતું હોય વસ્તુ તો તેના માટે આ મેગ્નેટિક સ્ટીરરનો યુઝ થાય છે. ત્યાર પછી છે હોટ પ્લેટ. હોટ પ્લેટનો યુઝ જનરલી ઇવોપોરેશન વખતે કોઈ પણ કમ્પાઉન્ડને સ્પેસિફિક ટેમ્પરેચરે ગરમ કરવા માટે અને કોઈ પણ વસ્તુને નોર્મલ ટેમ્પરેચર ટૂંકમાં સ્પેસિફિક ટેમ્પરેચરે ગરમ કરવા માટે હોટ પ્લેટનો યુઝ થાય છે. ત્યાર પછી છે હોટ એર ઓવન
જે નોર્મલી હોટ એર ઓવનમાં આપણે કોઈ પણ સ્પેસિફિક ક્રોમેટોગ્રાફી કે એવા કોઈ પણ વર્ક કરતા હોઈએ ત્યારે હોટ એર ઓવનનો યુઝ થાય છે, જેમાં આપણે સ્પેસિફિક ટેમ્પરેચર આપી શકીએ છીએ અને એમાં ટાઈમ પણ સેટિંગ કરી અને આપણે પ્રેક્ટિકલ આસાનીથી કરી શકીએ છીએ. અત્યારે પણ મૂકેલું જ છે આપણે. તો જેવી રીતના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે માહિતી લીધી એના અલગ બીજી બી સુવિધા ઇન્સ્ટ્રુમેન્ટને લીધે વાળી. તો આપણા જે બીજા મેમ છે કે જે ઝૂલોજીમાં સ્ટાફમાં છે ફેકલ્ટીમાં કે જે આપણે બીજા બી સાધનો વિશે માહિતી આપશે. અને મેડમનું સેલ બાયોલોજી એટલું સારું છે કે સેલના જે નાના નાના કણથી અમને માંડીને મોટા સેલ સુધી અમને ભણાવ્યું છે. તો મેડમનું પહેલી વખત અમારે સારું અને એ બાને અમારી મેમરીઝ બી રહી જશે. તો મેડમ થોડુંક ઇન્સ્ટ્રુમેન્ટનું કહો અને થોડુંક સેલ બાયોલોજીનું. Thank you. I'm Bhavanshi Solanki. I work in this institute as a visiting faculty. તો જે રીતના અમારા સ્ટુડન્ટે તમને કીધું કે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સિવાયના જેટલા બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું થોડી હું ઇન્ફોર્મેશન આપીશ. તો ફિઝિયોલોજીમાં બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં ડિજિટલ બ્લડ પ્રેશર રેકોર્ડિંગ યુનિટ છે જે છે ટોટલ 4 છે. ઓક્સિમીટર છે એ પણ ટોટલ 4 છે. એ સિવાય ડિજિટલ હિમોગ્લોબિનોમીટર છે એ બી અરાઉન્ડ 10 જેટલા છે. એ સિવાય સ્પાયરોમીટર છે. દેન બીજા અમુક જનરલ ઇન્સ્ટ્રુમેન્ટ છે લાઇક કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ વિથ LED જે 20 છે જે રીતના તમને કીધું એ જે અમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ્સને આપીએ છીએ પ્રેક્ટિકલ માટે. એ સિવાય અમુક ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે જે ટોટલ છે 3 છે અમારી પાસે. એ સિવાય જે વાઇલ્ડ લાઈફ ટેકનિકમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હોય એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ પણ અમારી પાસે અવેલેબલ છે, જેમાં ટોટલ 3 બાયનોક્યુલર છે. DSLR કેમેરા પણ અવેલેબલ છે અમારી પાસે. દેન કેમેરા ટ્રેપિંગ છે. સ્કોપ વિથ ટ્રાયપોડ જે ટોટલ અમારી પાસે 3 છે. દેન ડિસ્ટન્સ મીટર છે, GPS સિસ્ટમ છે અને એ સિવાય પણ અમારી પાસે પ્લેન્કટોન નેટ અને ઇન્સેક્ટ નેટ ટાઈપના પણ અમુક ઇન્સ્ટ્રુમેન્ટ છે અમારી પાસે અવેલેબલ છે. થેન્ક યુ મેમ. તો આ તો આપણો ઝૂલોજી ડિપાર્ટમેન્ટ ને આટલું હતી બધી સુવિધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની માહિતી મળી. તો હવે